દર્શક મિત્રો, સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન ચાલી રહ્યું છે. તો મિત્રો, રાપરમાં આખલો પણ અત્યારે જનાક્રોશની રેલીમાં જોડાયો છે. જે એમને પણ ખબર છે અમને યોગ્ય સ્થાને નગરપાલિકા દ્વારા મૂકવામાં આવે. જે અત્યારે માત્ર 100 મીટરના દાયરામાં આખલો બિચારો એની વેદનાથી રેલીમાં જોડાનો છે. જોઈ લો, આ નગરપાલિકાની રાપરની પરિસ્થિતિ આવી છે. જો માત્ર ખાલી કામ નામ પૂરતું જ છે, જેમાં રાપરમાં એક આખલો પણ જોડાયો છે. જોઈ લેજો. જો આખલો અત્યારે નગરપાલિકામાં એમની રજૂઆત કરવામાં આવશે, અમને સારી યોગ્ય સ્થાને પૂરવામાં આવે. જુઓ, જે તે વખતે રાપર ધારાસભ્ય દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે આખલાને, જો આખલો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. જોઈ લેજો. જો આખલો પણ આવી ગયો છે અત્રે. જોઈ લેજો. જો રજૂઆત કરવા આખલો પણ પહોંચી આવ્યો છે. હવે ઉગ્ર રજૂઆત કરશે. જે નંદી મહારાજ અત્યારે રાપર નગરપાલિકામાં જે આવવાનો છે. જોઈ લો, આ અમારી સાથે આખલો પણ અત્યારે જોડાયો છે. જોઈ લેજો. જો આખલાથી પણ ઘર્ષણ થઈ ગયું છે અત્યારે રાપર નગરપાલિકા દ્વારા. આખલાઓના લીધે સાહેબ એ આંકડો તમારા કને છે કે આખલાઓના લીધે અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે? બીજા લગભગ અહીંયા આ કોર્પોરેટરો સાહેબ, એક મિનિટ, તમને 6 મહિના છે. આ કોર્પોરેટરો તો લગભગ 25-30 વર્ષ જૂના છે કેટલાય.
તમને તો ખ્યાલ છે ને કેટલા મોત થયા ઈ? દરેક વખતે જ્યારે એક મિનિટ મુરજીભાઈ જ્યારે પેલું કચ્છ આખામાં રાપર જેટલા ક્યાંય નથી થયા. આખા ગુજરાતમાં રાપર જેટલો મોતનો આંકડો ક્યાંય નથી એક તાલુકામાં હોય તો મને કહો, બધા ભાગી જાય. અને જ્યારે પહેલું મૃત્યુ થયું ને ત્યારે જે તમે અત્યારે જે જવાબ દીધો ને એ ત્યારના ચીફ ઓફિસર આપ્યો હતો. એટલે મેં કીધું મહેરબાની કરીને સરકારી જવાબ ન દેતા, કોઈ ચોક્કસ રોડ મેં પહોંચો ગયો. તમે કીધું ચાડીઓ બંધ કરો તો આખલા નહીં આવે, એવું નહીં બને. જેમ તમે નગરપાલિકાની સાહેબ ગાડી મૂકીને ચાડી ઉપાડવાની વાત કરો છો ને, એવી રીતના નગરપાલિકાની ગાડીઓ શેરીએ રોજ જાતી ઉપાડતું હોય ને તો ખરેખર ચાડીમાં કચરો નાખવાનો આવે જ નહીં. ચાડીમાં લોકો ક્યારે નાખે? કારણ કે નગરપાલિકાની વેન ત્યાં નથી પહોંચતી. અશોકભાઈ એક મિનિટ. 7 વોર્ડોમાં તો સાહેબ 7 ગાડીઓ છે. નગરપાલિકા સરકારે સારું કામ કર્યું છે, દરેક વોર્ડમાં એક ગાડી મૂકી છે. આ શેરીએ ફરતી હોય ખાલી ટીટ કરીને સીધા રોડે બંબો ન જતી હોય અને શેરીએ ઉભી રહીને બધાનો કચરો કલેક્ટ કરતી હોય તો કોણ ચાડીમાં નાખશે? અશોકભાઈ ટાઈમ જ નથી સાહેબ. તમારા કર્મચારીઓ કને ટાઈમ નથી, તમારે ફોલોઅપ લેવાનો ટાઈમ નથી. ખાલી પેવર બ્લોકના રોડ બનાવવામાં રસ છે સાહેબ. આ કરવી વાસ્તવિકતા છે, સ્વીકારવી પડશે. કારણ કે આ આંકડાઓમાં કોઈ પણ પ્રકારની કાંઈ કમિશન ન મળે કોઈ. અશોકભાઈ એક બાજુ સાહેબ મુખ્યમંત્રી કહે તમે હારો રોડ મેપ બનાવો, સરકારની તિજોરી તમારા માટે ખુલ્લી છે, અને આંકડા સાહેબ 8 લોકોના જીવ લેતા. ખરેખર આ આતંકવાદીની પ્રવૃત્તિ કરતા ખતરનાક વસ્તુ કહેવાય. અને નાની મોટી ઈજાઓ સાહેબ રોજ 10 જણાને થતી હશે, કોઈ પહોંચતા નથી તમારા સુધી. સાહેબ પહેલા પણ જ્યારે એક્સપાયર થયા ત્યારે હમણાં આવ્યા હતા ત્યારે એની જ વાત કરવામાં આવી હતી કે ભાઈ તમામ પાંજરાપોળની અંદર સરકારી એમ કે ને કે લેટરે થયા હતા બરાબર, કે 5-5, 10-10, 15-15 નગરપાલિકા પાંજરાપોળોમાં આંકડાઓને મૂકવામાં આવ્યા. પરંતુ કેટલા મૂકવામાં આવ્યા કાયદેસર, કેટલા નથી મૂકવામાં આવ્યા, ઈ મહિલા અત્યારે કેટલા રાખ્યા, એ કોઈ પાસે કોઈ ડેટાબેઝ નથી. માત્ર ને માત્ર વાહિયાત વાતું છે. પહેલા ભુજની અંદર આપણા એક સંત બેઠા હતા, રાજ્ય માતા નો ગાયને દરજ્જો મળે એના માટે થઈ. એ રાજ્ય માતા નો ગાયને દરજ્જો મળે એના માટે થઈ અહીંયા બેઠા હતા. હવે ઠીક છે, રાજ્ય માતા જાહેર થાય એમાં અમે પણ હિન્દુત્વના નાતે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ અને બહુ સારી વાત છે. પણ કહેવાનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક તમે પાંજરાપોળમાં 2-5 મૂકો, તમે જેમ કીધું કે ત્યાં પણ મૃત્યુ થાય છે, તો એક એની અલગથી જ નંદી શાળા બનાવવામાં આવે રાપરની અંદર, અને નંદી શાળાની અંદર આંકલાઓ રાખવામાં આવે. શક્ય હોય તો કહો ને તો આંકલાને હેઠ પણ ત્યાં પુરવાર પાડવામાં આવે જેથી કરીને મરે નહીં. મામલતદાર સાહેબ સાથે સંકલન હવે હું એમ કહું છું કે કોઈ પણ પાંજરાપોળ છે, આ પાંજરાપોળની અંદર કારણ કે ત્યાંના વહીવટી તંત્ર કે વ્યવસ્થિત જે સંચાલકો છે એ સંભાળશે નહીં, એ પાછા વરીને છૂટા મૂકી દેશે, એટલે પરિસ્થિતિ વરીને વરી એની જ ઊભી થશે. એટલે નંદી શાળા બનાવવામાં આવે એવી અમારી માંગ છે, અને એમાં અમે પણ સાથ સહકાર આપવા માટે સંપૂર્ણપણે અમે અમારી સુરેશભાઈ સાહેબ એવું નથી સાહેબ, એવું નથી કે આ રખડતા ઢોરોનો ત્રાસ અત્યારે જ છે. તમે જે નંદી શાળાની વાત કરો છો એ બાબતે અમે શૈક્ષિક સંસ્થાઓ અને દાતાઓને અમે પણ અપીલ કરી છે, તમે પણ અમારી સાથે જોડાઓ, અપાઈલ કરી અને નંદી શાળા બને એ બાબતમાં આપણે કટિબદ્ધ છીએ. તમે જે સૂચન કર્યું એને અમે બતાવી અમે તો હવે આખું તમે હતા આપણે નગાસાને મીટિંગ કરી છે, આપણે સેમાં આપણે કોઓપરેટ જ કરાવવા છે બધે. તો ભાઈ તમે ચોક્કસ રોડ મેપ બનાવો, અમે કદાચ પૈસાની જરૂર પડે તો પૈસા અમે લઈ આવશું. ઉમેશભાઈ આ બાબતે મારી વાત સાંભળી લો. આ બાબતે તમે કહો છો રાપર શહેરની સમસ્યા છે. રાપર શહેરની સમિતિ મળી હતી, ક્યાં મળી હતી? બધા ભેગા હતા, ભાજપના લોકો સાથે હતા, કોંગ્રેસના હતા, આપના હતા, વેપારી મંડળો હતા, તેમજ શહેરીજનો તમામ હતા. ત્યાં એવી વાત કરવામાં આવી હતી કે ભાઈ અત્યારે જે અહીંયા આંકલાઓ છે એને અમુક પાંજરાપોળમાં આપણે વેચી દઈએ, ત્યારબાદ આપણે એક નંદી શાળા બનાવશું. આ માયલું કઈ થયું છે ઉમેશભાઈ? તમે ત્યારે રાપર શહેરના પ્રમુખ હતા ભાજપના, તો પછી કામ ક્યાં પહોંચ્યું, થયું કે શું થયું? સમિતિ ત્યારે આપણે જે મીટિંગ બતાવી એમાં કેટલા બધા લોકો ત્યારે હાજર પણ નતા. એટલે મારી વાત સાંભળો મુખ્ય સુરેશભાઈ, તો તમને ખબર છે ને સુરેશભાઈ એક મિનિટ, આપણે હવે વાત થઈ ત્યાં આખું ગામ હતું કે ભાઈ ધારાસભ્યને તમે ભાજપના આગેવાનો આ બાબતે સૂચન કરશો, અને ધારાસભ્ય અને પછી ખાલી ફોટો સેશન નો કાર્યક્રમ નતો ઉમેશભાઈ, તો એના પર શું થયું? આપણે પછી પાંજરાપોળ મૂકવાનું ચાલુ છે ને, પણ ક્યાં ચાલુ છે? ક્યાં કેટલા મૂક્યા? રજૂ કરો ઉમેશભાઈ, એના આંકડા રજૂ કરો અમારી પાસે.
એવું તો છે નહીં. મારી વાત કાગળ સાંભળો. ઉપર માત્ર. એક મિનિટ સુરેશભાઈ, અને કાગળ ઉપરથી તમારા ડાયરેક્ટ ઉમેશભાઈ ડાયરેક્ટ આખલાઓ નથી જન્મતા. પહેલા વાંસદાઓ, પછી આવડા આવડા ધાંધાઓ રાપરમાં દિન પ્રતિદિન વધતા જાય, ઘટવાના બદલે. નગરપાલિકા કે અમે પકડીને વધતા જાય. આપણે બધા ભેગા મળી અને આનું શું સોલ્યુશન કરવું એ આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ ને શું કરવું. આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ શું અરે કૌરો કે આખલા સત્તા અમારા મારા હતા હાથમાં નથી, સુરેશભાઈ. સહયોગ અમારા હાથમાં છે. સત્તા તમારા હાથમાં છે, સહયોગ અમારા હાથમાં છે. અમે આ સહયોગ જુઓ. આપશું. પેલી આ ખાલી અમે સીન કરવા તમે નથી સત્તાનો આવ્યા. સદુપયોગ કરો. આ કોઈ વિરોધ કરવા નથી આયા કે ખાલી વિરોધ બતાવો છે અને અમારે માર્કેટમાં રહેવું છે. હા આપણે બધા સાથે મળીને મારી વાત એવું છે, જો આપ સૌ સમજદાર છો, સમજદાર જાગૃત નાગરિકો છો, આપણે પ્રમુખ સાહેબ આવો બેસી સામાન્ય સભા બે પાર્ટીના સભ્યો બેસી હલાવી રહ્યા છે. ચેમ્બરમાં બેસો અને વાટાઘાટ ઠીક છે, હાલો આવી જાઓ બધા. આવી જાઓ. ઠીક છે, તમારી પતાવો. હાલો અશોકભાઈ ચેમ્બરમાં બેસી અશોકભાઈ બધામાં ટેગ મારીને આંકડાની માહિતી અમને આપજો ક્યાં કેટલા મૂક્યા અમે ચેક કરી શકીએ. સાહેબ જો અમારે એવું અમે તમારા ઘરે અમારે સબૂત જોવે છે એવું અમે કહેવા નથી આવ્યા સાહેબ. પણ કાર્ય કામ થતું હોત સાહેબ રોડ ઉપર દેખાય. આખલા ઘટવા પડે, મારી વધવા ન પાસે પડે. સાહેબ કામ આવો થતું. ખોટો ટાઈમ નથી કે અમે પોતે તમને ડિસ્ટર્બ કરવા આવીએ. બાકી આ બધા આવે છે સાહેબ. આ લોકો છે ને સાહેબ. ખરેખર આપણને સમસ્યા સામે છે, જાય ને ત્યારે એટલા માટે સામે એને ઘરે ચૂલો હળગે છે. નવરા એકે નથી. હાલો આપણે હાલો. તમારો કદાચ બધાનો 25-30 હજાર પગાર હશે. આ 300 રૂપિયા મૂલ્ય જાય. અને તમે પછી લાજુ કાઢવા બધા નારો કાક રજૂઆત ક્યારેક કરો. આ બીઆઈ નહીં નગરપાલિકા હાલે. રોડ કરી નાખ્યો. હા. તમે બધા અમારા ગામના પ્રતિનિધિઓ છો. તમારે જનતાએ લોકોના કામ કરવા માટે જીતાડ્યા છે, એટલે લોકોના કામ કરવા જોઈએ. આખલાઓનો ત્રાસ કોઈ એક જ્ઞાતિને કે કોઈ ખાલી કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વાળા નથી. ભાજપના કોર્પોરેટરના ભાઈનો પણ આખલાએ જીવ લીધો. સમાજના આશાસ્પદ યુવાનો મરી રહ્યા છે. આજે જ્યારે અમે આ આયોજન કરતા હતા શ્રદ્ધાંજલિનો, ત્યારે એક મૃતકનો ભાઈ આવ્યો ને જે રોતો હતો કે મારા ઘરે કમાનારો મારો એક જ ભાઈ હતો. અત્યારે હું 10-10, 20-20 રૂપિયા માંગતો ફરું છું. ખરેખર આમાં કોઈને શરમ નથી આવતી? તમારા બધાના જમીર મરી ગયા છે. ના જમીન મરી ગયા તો જવું છે ભાઈ મૂર્તિભાઈ. જમીન મરી ગયા હોય તો જ આ ઘટના આવી ઘટનાઓ બને. ન કે આંકડાઓના લીધે 6-8 જણા મરી જાય. અરે ખુદ ભાજપના કોર્પોરેટરના ભાઈ મરી જાય કેવું છે તમને પેટનું પાણી નહીં કોઈ પ્રયાસ નથી. ખોટા સીન કરતા નહીં. નથી ખબર, હું એ કહું છું, પણ આપણે તો ખબર છે ને આ ઢોર છે, આની વ્યવસ્થા કરી. ઢોરે હેરાન થાય છે. ઢોરોનો ત્રાસ નથી. ત્રાસ અહીંયા આ બેઠેલા રાઉન્ડ ટેબલ, એટલે હું કોંગ્રેસનો પ્રમુખ છું, પણ અહીંયા બેઠેલો કોંગ્રેસનો કોર્પોરેટર એટલો જવાબદાર છે જેટલા ભાજપના પ્રમુખ જવાબદાર છે આ બાબત. હું કોઈ આજે હું કોઈ પાર્ટીને હું કોઈ આજે લઈને નથી આવ્યો. આજે હું બધાની ઉઘરાણી કરવા આવ્યો છું. આજે આ બધાની ઉઘરાણી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય. અહીંયા અત્યારે ભાઈ વાત સાંભળો. તમે બધા પ્રતિનિધિઓ છો. આજે અહીંયા ભાજપની બોડી બેઠી છે, કદાચ કોંગ્રેસની બોડી બેઠા હોય તો મારા શબ્દમાં ફેર નહીં આવે. આ જ શબ્દ હશે. મારી વાત નહીં, આ ગામનો પ્રશ્ન છે. મારે કોઈ પ્રશ્ન નથી. મારા ઘરે કોઈ નથી મરી ગયું. એ ભાજપ જેટલા જ જવાબદાર છે. હું કોંગ્રેસનો પ્રમુખ કહું. શાંતિ કેટલી હોય? આના પહેલા મારી વાત સાંભળો શાંતિથી. ઉમેશભાઈ શાંતિથી. શું સુરેશભાઈ એક મિનિટ. શું મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. પ્રશ્ન છે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એ તો થાય જ્યારે મને ખબર છે. એ તો જ્યારે હું માલી
માલી ભાઈ નું જયારે મૃત્યુ થયું ત્યારે જ મેં પ્રતિક્રિયા આપી હતી કે હવે 30-35 ઢોર પકડશે. આ પ્રોસેસિંગ છે, આ નગરપાલિકા કરે છે, એની હું ના નથી પાડતો. હા બોલો 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 હકુભા. ના સાંભળો પ્રતિનિધિ. હા બોલો. આખલા આવા મતારાન જાડા પાડા કેમ છે સાંભળજો. શું કામ છે કે આપણા ઘરની બાજુ આપણે ચાળી નાખીએ છીએ, ક્યાંય પણ જમણવારોનું આખલા વગર આમંત્રણ પહોંચી આવે છે. તો આપણે પોતે પણ જાગૃત થઈને બારે છે ને ચાડીઓ ના રાખીએ, આખલાને બારે એઠવાડો ના નાખીએ. કેમ કે નથી નગરપાલિકા નાખતી, નથી કોઈ આખલા ચરો નાખતો. અમુક તો ગાયો નથી નાખતા ને આખલાથી ક્યાંથી નાખીએ? તો પેલી જાગૃતતા આપણે કે બારે એઠવાડો ના રાખી તો આખલા નહીં આવે, ખાવાનું નહીં મળે. તો સાહેબ બરાબર આ રોડ ઉપર ઉભા સુરેશભાઈ. તમને એમ જ કીધું બચાવમાં નદી શાળા થઈ, નદી શાળા એમને પૂર્યા ને તો પૂર્યા પછી પણ 4-5 આટલાનું ગૌરવ થાય. કેમ કે એને ફરવા જોઈએ છે હકીકતથી. હવે આનો નિકાલ કરવા માટે આપણે બધા જાગૃત થશું ને તો નગરપાલિકા કને એવો શું રોડ મેપ છે કે આખલાનો કાયમી છુટકારો મળે? એવો શું રોડ મેપ? એમની પાલિકા કને રોડ મેપ શું છે? આનો ઉકેલ શું? સાહેબ નગરપાલિકા કને શું રોડ મેપ છે આખલાનો ત્રાસ બંધ કરવા? એક સાંભળો સાહેબ ને સાંભળો, સુરેશભાઈ સાહેબ ને સાંભળો. સાહેબ પહેલા તમે વાત કરો એના પહેલા કહું, મહેરબાની કરીને સરકારી જવાબ ના આપતા. સરકારી કર્મચારી તો સરકારી જવાબ ના ખાતો રોડ મેપ હોય કયો, બાકી થઈ જશે, કાર્યવાહી ચાલુ છે. આ નહીં, આનાથી થાકી ગયા છે. હવે આખલા માટેનો જે આ સમયથી અમે પ્રયત્ન કરતા હતા કે આનો કાયમી નિકાલ કરીએ. અવારનવાર લોકો પાસેથી પકડવા વાળા તો ઘણી મુશ્કેલી પડે. પકડવા વાળાની ટીમો લાવવામાં, પકડવાની ટીમો નથી. છેલ્લે ઘણા પ્રયત્ન અંતે એ પણ નક્કી કર્યું કે આને ઘાસચારો ન નાખો. તો આપણે 2 જગ્યા નોમિનેટ જ્યાં ઘાસ નાખવું અને વેચવું. ઇવન અમે પાંજરાપોળને કીધું કે તમારી ગાડીમાં આવે ત્યારે માણસ રાખો, જેથી કરીને ઢોર ત્યાં ભેગા ન થાય. કારણ કે ઢોર જે છે એને આપણે કહી શકવાનું નથી તું ના. એટલે આપણે 2 ગામમાં જ્યાં ઘાસચારો વેચાતા 5 જગ્યાએ ઘાસચારો બંધ કરાયો. ભાઈ સાંભળો ભરતભાઈ, સાંભળો. ના સાહેબ ને સાંભળો. સાહેબ બોલો કન્ટિન્યુ. એક આપણે આ થોમણે નાકે આપણો બંધો છે ત્યાં નાખવાનું કીધું, અને એક નાગેશ્વર પાસે. હવે એની વચમાં કોઈ વ્યક્તિ ક્યારેક એ પોતાની વેચવાની લાલચમાં આવે એમને પણ આપણે કહીએ છીએ તમારી ગાડીની ટેસ્ટ કરશું, તમને પણ નોટિસ આપશું. હમણાં જે 1-2 જગ્યાએ વેચે છે એમને આખરી વખત કહી દીધું છે પછી તમે ગરીબ માણસ છીએ તમને આટલી મોટી નોટિસ ના આપો એવું કહેવા ના આપો. આ આપણે આકરા પગલા લેવા પડે. થોડી વાર પહેલા એ ચર્ચા થઈ છે, બધાને સર્વાનુમતે નક્કી કરો કે આ શેરીઓમાં જે આ લોકો રેતવાડ નાખે છે ટ્રેક્ટરથી બધાની ગાડીઓ પડી. આ શું છે કે ત્યાં આગળ આખલાને તો જ્યાં ખાવાનું મળશે ત્યાં આવશે. અને બીજી વસ્તુ આપણે પાંજરાપોળ વાળા ચર્ચા કરી, 2 દિવસથી ચાલુ છે અને આ ટ્રાઇબ આપણે ચાલુ જ રાખશું જેથી કરીને વધુમાં વધુ આખલા અહીંથી આપણે પાંજરાપોળ સુધી મૂકી શકીએ. તો પાંજરાપોળમાં મૂક્યા પછી આપણે નગરપાલિકા એથી વિશે તો કામગીરી નહીં કરી શકે, આપણે પાંજરાપોળને સોંપી દઈએ. એમ છતાં જેટલા ગામડામાંથી આવશે એ વધુમાં વધુ આપણે પાંજરાપોળને સોંપવાની આપણી આ જે છે સેવા ચાલુ રાખશું અને એ અવિરતપણે ચાલુ રાખશું. આના સિવાય બીજો કોઈ વિકલ્પ એ નગરપાલિકા વ્યવસ્થિત રીતે રેગ્યુલર એને અઠવાડિયામાં 2-3-4 ટ્રેલર ભરી અને પાંજરાપોળ નાખી દે. સાહેબ આંકડા પણ આપણે જાહેર કરો. ના આભાર સાહેબ, આ તમારો સારો જવાબ એ છે. સિવાય તમારો પ્રશ્ન રાપર શહેરની અંદરમાં થોડાક શોર્ટ પિરિયડની અંદરમાં અલગ અલગ ટાઈમે રખડતા આખલાઓના કારણે 6 થી વધારે માનવ ભોગ લેવાના છે. ત્યારે આજે રાપર તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ મુદ્દે રાપર નગરપાલિકા ખાતે જનાક્રોશ રેલી લઈ જઈ પ્રથમ દેનાબેગ ચોક ખાતે જે પણ લોકો રખડતા આખલાઓના લીધે મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદ જનાક્રોશ રેલી રાપર નગરપાલિકા ખાતે અમે તમામ આવીને
અને ઉગ્ર રજૂઆત કરી છે કે રખડતા ઢોરોના કારણે હજી કેટલા લોકોના ભોગ લેવા છે, ત્યારે નગરપાલિકા જાગશે. શું ખરેખર 7-7, 8-8, 10-10 લોકો મરી રહ્યા છે, તોય પણ નગરપાલિકાને માત્ર પેવર બ્લોકના રોડ બનાવવા અને કચરાની ગાડીઓ લઈને ફરવી આમાં જ રસ છે કે આના સિવાય બીજું કાંઈ કામ કરવાનું હોય છે નગરપાલિકાએ? દેશ અને ગુજરાતની અંદરમાં એવી વાતો કરવામાં આવે છે કે અત્યારે વિકસિત ભારત છે, ફલાણું છે, ઢીકણું છે, આમ છે, તેમ છે, પણ દાયકાઓથી અહીંયા રખડતા ઢોરોની જે સમસ્યા છે, જેના કારણે માનવ ભોગો લેવાઈ રહ્યા છે. પરિવારના લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. ઘરમાં એક માણસ કમાનાર હોય એ મૃત્યુ પામતો હોય ત્યારે પણ નગરપાલિકા જો ખરેખર આ બાબતે કોઈ કામગીરી ન કરતી હોય તો એ શરમજનક વાત કહેવાય. આજે જ્યારે અમે લોકો તમામ નગરપાલિકા પહોંચ્યા ત્યારે નગરપાલિકાની જનરલ સભા ચાલુ જ હતી. એ જનરલ સભામાં જઈને અમે તમામ ગામ લોકોએ હોબાળો કરી અને એવું ફર્સ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે ખરેખર આ બધા જે રાપરની અંદરમાં મૃત્યુ થયા છે એના પાછળ નગરપાલિકાના ચૂંટાયેલા અધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો અને સરકારી અધિકારીઓ જવાબદાર છે. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા નગરપાલિકા પાસે જે રોડ મેપ હતો રખડતા આંકડાઓનો ત્રાસ ડામવા માટે, એ રોડ મેપ અમને કયો છે અને એવું આશ્વાસન આપ્યું છે કે શોર્ટ પીરિયડની અંદરમાં જ રાપર શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરાવીશું. હાલે આવું આશ્વાસન મળ્યું છે અને એમના દ્વારા થતી કામગીરી પણ અમને દર્શાવી છે. અમે આશા રાખીએ છીએ કે ખરેખર આ પણ ખાલી સરકારી જવાબ ના હોય અને એક ચોક્કસ રોડ મેપ સાથે રાપર નગરપાલિકા શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરે અને આવનારા સમયમાં આ યમદૂત સમાન આંકલાઓથી કોઈ પણ માનવનો ભોગ ન લેવાય એવી કાળજી રાપર નગરપાલિકા રાખે તો ખરેખર અમે નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીશું. અને જો ખરેખર આ કામગીરી નહીં કરવામાં આવે અને ક્યાંય પણ કચાશ વર્તાશે તો અમે ફરીથી કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટન્ટ વગર, કોઈ પણ પ્રકારનું રાજકારણ લાવવા વગર આ એક સામાજિક મુદ્દે જે ગામનો મુદ્દો છે, જે રખડતા ઢોરોની સમસ્યા, આ મુદ્દે અમે નગરપાલિકાની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. અને આવનારા સમયમાં પણ જો રખડતા ઢોરોનો આવો ત્રાસ રહ્યો તો અમારે નગરપાલિકાને તાળાબંધી આપવાનો કાર્યક્રમ કરવો પડશે એવું સ્પષ્ટપણે અહીંયાથી અમે આખરી નામું આપીએ છીએ. ધન્યવાદ.